નમસ્કાર, એજ્યુસફર તરફથી આપનું સ્વાગત છે. હવે આજે સોશિયલ મીડિયા અને ફોનનો ઉપયોગ સતત થતો જાય છે, તો આપણા ગુજરાતીઓ એમાં ગુજરાતીમાં ટાઈપ કેમ કરવું? આ માટે સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ. ત્યારબાદ ગૂગલ ઇન્ડિક કીબોર્ડ ટાઈપ કરો. આ એપ્લિકેશન આવી ગઈ છે. એને ઇન્સ્ટોલ કરો. એક્સેપ્ટ. એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી છે. મિત્રો, એપ્લિકેશન 20.25 MBની છે, એટલે થોડી વાર લાગશે. 3G હશે તો ઝડપથી આવી જશે, નહીંતર તમારે થોડી વેઇટ કરવું પડશે, અથવા તો વાઈફાઈ કનેક્શન દ્વારા તમે કરી શકો. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે. ઓકે, આટલું થઈ ગયા બાદ તમે ઓપન પર ક્લિક કરો. પહેલો વિકલ્પ ઇનેબલ ગૂગલ ઇન્ડિક કીબોર્ડ પર ક્લિક કરો. જુઓ, નીચે ગૂગલ ઇન્ડિક એને ટિક માર્ક કરી, ત્યારબાદ ઓકે પર. હવે ઇન્ડિક સિલેક્ટ કરવાનું છે, ઇંગ્લિશ એન્ડ ઇન્ડિક લેંગ્વેજીસ. ત્યારબાદ ત્રીજો વિકલ્પ, તેમાં મારે શેમાં જોઈએ છે એ ભાષા પસંદ કરું છું. અત્યારે હું ગુજરાતી કરું છું. આ રીતે અહીં નીચે એરો આપ્યો છે, એના પર ક્લિક કરું છું. હવે એમાંથી મારે કયું કીબોર્ડ રાખવું છે, બ્લેકવાળું રાખવું છે કે વ્હાઇટવાળું? અત્યારે હું બ્લેક પસંદ કરું છું. નેક્સ્ટ આપું છું. અહીં ટિક માર્ક કરી ઓકે પર ક્લિક કરું છું. ગેટ સ્ટાર્ટ આપું છું. ઓકે, આ રીતનો તમને ડેમો જોવા મળશે, કેવી રીતે ટાઈપ કરી શકો એ રીતે. હવે સ્કીપ કરું છું. ફિનિશ્ડ પર ક્લિક કરું છું. બેક જાઉં છું. હવે હું વોટ્સએપ ખોલું છું. મારું અહીં એક ગ્રુપ જ છે, ટેસ્ટ ટાઈપિંગ. અહીં મારે ગુજરાતીમાં ટાઈપ કરવું હોય તો ગુજરાતીમાં, અને અંગ્રેજીમાં ટાઈપ કરવું હોય તો અંગ્રેજીમાં. ગુજરાતીમાં ટાઈપ કરવું હોય તો અહીં બે વિકલ્પો છે, ઉપર ABC અને અ લખેલું છે. અ ઉપર ક્લિક કરશો એટલે અનું ટેબ ચાલુ થઈ જશે, અને નીચે સહેજ એક ટપકો આવી જશે. હવે હું બાબુભાઈ સાથે અહીં આ ગ્રુપમાં એક સાથે ચેટ કરવા માગું છું. ગુજરાતીમાં ટાઈપ કરું છું, કેમ છો બાબુભાઈ? તો બાબુભાઈને મેં સવાલ પૂછ્યો છે, કેમ છો બાબુભાઈ? ઓકે. વિડીયો ગમ્યો હોય તો પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવી જશે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને નીચે જઈ અહીં 5 સ્ટાર પણ આપી શકો છો. ઓકે, બાબુભાઈ ટાઈપ કર્યું છે. તો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.